વડોદરામાં નવલખી કૃત્રિમ તળાવ પાસે દુર્ઘટના ટળી। કૃત્રિમ તળાવ પાસે બે કર્મીઓ વીજપોલ પર ચડ્યા। એ સમયે નીચે 5 ફૂટ લાંબો મગર આવી જતા કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા। જો કે બનાવની જાણ થતાં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગ સ્થળ પર પહોંચ્યા। મગરનું રેસ્ક્યુ કરી કર્મચારીઓને બચાવ્યા। વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારનો આરોપ છે કે આ મહાનગરપાલિકાની બેદરકારી છે। કૃત્રિમ તળાવને ચેક કર્યા વગર અડધું ભરી નાખ્યું। વિપક્ષના ઉપનેતા જહા ભરવાડનું કહેવું છે કે વિસર્જન પહેલા મગરો પહોંચી જવા ગંભીર બાબત છે। પાલિકાએ તપાસ કર્યા વગર જ કૃત્રિમ તળાવની કામગીરી કરી। દરેક કૃત્રિમ તળાવ પર વન વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ રાખવી જોઈએ। ગણપતિ મહોત્સવ શરૂ થયો છે અને તેના વિસર્જન માટે વડોદરાના નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવ્યું છે અને ત્યાં લાઇટિંગ સહિતની કામગીરી ચાલતી હતી। એક તરફ કામગીરી ચાલતી હતી તો અહીંયા મગર બહાર આવી ગયો એટલે તાત્કાલિક કામગીરી અટકાવવામાં આવી। વન વિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો। આપ જોઈ શકો છો જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, અહીંયા તમારી કઈ કામગીરી ચાલતી હતી અહીંયા અને પછી તમને જે કોલ મળ્યો અહીંયા આવીને રેસ્ક્યુ કરવામાં આવ્યું? સર, અમારા હેલ્પલાઇન નંબર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અહીંથી ફોન આવ્યો હતો। જે અહીંયા કૃત્રિમ તળાવ છે નવલખીમાં, એ તળાવની બાજુમાં જે પોલીસ ચોકી છે ત્યાં જીબીનું જે કામ ચાલે છે। હમણાં ગણપતિ વિસર્જન છે ને એટલે તો જીબીના થાંભલા પર ઉપર બે માણસોને ઉપર કામગીરી કરવા માટે ચડવાનું હતું। કોર્ટ પર ચડ્યા હતા અને નીચે એમને નજર પડી કે એક મગર છે તો તાત્કાલિક આવી જાઓ। હું મારા ટીમમાંથી તુષાર ઉતેકર, સિતિશભાઈ પાટીલ અને અરુણ સૂર્યવંશીને અહીંયા તાત્કાલિક મોકલી આલ્યા। મારા કાર્યકર અહીંયા આવીને જોયું તો એક 5 ફૂટનો મગર હતો। વન વિભાગના શૈલેષભાઈ રાવલ છે એમની સાથે રહીને એને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે વન વિભાગને સુપ્રત કરેલ છે। આપ જોઈ શકો છો જે અહીંયા વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા મગર તો રેસ્ક્યુ કરાયો છે, પરંતુ જે કર્મચારીઓ હતા આપ જોઈ શકો છો જીબીનો જે થાંભલો છે ઉપરથી નીચે નહોતા આવી શકતા। આ પ્રકારની સ્થિતિ વીએમસી કોર્પોરેશનની અંદર ઉપનેતા આપણી સાથે છે જહા ભરવાડ, તેમની સાથે વાત કરીશું। જહાભાઈ, ગંભીર બાબત કહેવાય, કામગીરી ચાલતી હતી, કર્મચારીઓને ઉપર જ રહેવું પડ્યું, નીચે મગર। સ્થિતિ એ છે કે હવે કૃત્રિમ તળાવ બાજુમાં જ છે, ગણેશ વિસર્જનની તૈયારીઓ અને તેમાં આ પ્રકારની ઘટના ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય। આ પ્રકારની બાબતથી ભવિષ્યમાં 100% જાનહાનિ થઈ શકે। એક તો પૂરમાં ઘણા બધા હજારો મગર તણાઈ અને વડોદરા શહેરમાં આવી ગયા છે। એટલે આ જે અત્યારે શાસન કરતા જે મગરો છે એમને હું કહેવા માંગુ છું કે તમે લોકોએ તો 11 નિર્દોષ નાગરિકોના જીવ લીધા, પરંતુ જે રીતે ગણેશ પંડાળો હજારોની સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જનમાં આવવાના છે ત્યારે કૃત્રિમ તળાવમાં પહેલાં ખાતરી કરાવવી જોઈએ, ચેક કરાવવું જોઈએ કે અંદર કોઈ એવો ઝેરી જળચર પ્રાણી છે કે નહીં, મગર હોય કે કાચબા હોય, કદાચ કોઈ દુર્ઘટના બને અને પછી તમે જાગો। એના કરતાં તમારે આ રેસ્ક્યુની ટીમ ત્યાં તૈનાત કરવી પડે, રેસ્ક્યુની ટીમ રાખવી પડે, હાજર રાખવી પડે। 108 કે એમ્બ્યુલન્સ જેવી સેવા પણ તાત્કાલિક હાજર રાખવી પડે, કારણ કે કોઈ દુર્ઘટના બને અને તમે એની રાહ જુઓ તો એ દુર્ઘટના વધારે બની શકે। એટલે એના કરતાં પહેલાં મેયર અને કમિશનરે ધ્યાન આપી અને આમાં કદાચ જો એવું કંઈ મગર હોય કે કાચબા એની વાતો સંભળાઈ રહી છે તો પહેલાં એને ચેક કરાવવું જોઈએ અને તાત્કાલિક એના અંદરથી રેસ્ક્યુ કરી અને બહાર કાઢવા જોઈએ। અમારું એમજી વિશાલ કંપની, અમારો વિદ્યુતનગરથી કેબલ આવે છે 2, 5 ને 6 નંબરનો ફોલ્ટ હોવાથી અમે અમારું આ કામગીરી કેબલ છે અહીંયા જાય છે ફોલ્ટ હોવાથી કેબલ, તો અહીં અમે કામ કરવા માટે આવેલા અને ખોદકામ કરે ચાલુ છે અમારું કામકાજ। એવું જોવા અહીંયા આવ્યા અમે કામગીરી કરવા માટે તો અહીંયા મગર અમને જોવા મળ્યો એટલે અમે ટીમને બોલાવીને એને પકડાવી દીધો।